તણવિલ્લા સકરડા હાલે છે, મેજિક હાલે છે ને? એને પૂછજો કે 17 થી 22 કનુભાઈ બારૈયા ધારાસભ્યો હતા અને તમારી પાસેથી એક પણ પોલીસ વાળાએ હપ્તો માંગ્યો ખરો? અને 17 પહેલા હું હતો 17 પછી હતું, એને પૂછી લેજો. તળાજામાં ખાનગી વાહન ચાલકો પાસેથી હપ્તા સિસ્ટમ બંધ કરાવવાના મુદ્દે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયાને તળાજાના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન અમુક નેતાઓ દ્વારા લોકોને વિવિધ પ્રકારની લોભામણી જાહેરાતો તેમજ વિવિધ પ્રકારના લોલીપોપ પણ આપી દેવામાં આવતા હોય છે. પોતાના ઉમેદવારની જીત થાય તે માટે ગમે તેવું ભાષણ કરી નાખવામાં આવતું હોય છે. તેવો જ એક વિવાદ તળાજા પંથકમાં ઊભો થયો છે. 2017 થી 2022 દરમિયાન ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા એક સભામાં પ્રવચન આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે 2017 થી 2022 દરમિયાન પોતાના દ્વારા ખાનગી વાહન ચાલકો પાસેથી પોલીસ દ્વારા લેવામાં આવતા હપ્તા સિસ્ટમ બંધ કરાવવામાં આવી હતી. જોકે આ વાતને રદિયો આપતા તળાજાના આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે કનુભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ વાત તદ્દન ખોટી અને પાયા વહેવાણી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોઈએ વધુ વિગત ઘનશ્યામસિંહ સરવૈયા પાસેથી જ. હું ઘનશ્યામસિંહ ચંદુભા સરવૈયા આપણા માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયાને જણાવવા માગું છું કે તમે જે યુટ્યુબમાં વિડીયો તમારો ચાલી રહ્યો છે કે હપ્તા મેં બંધ કરાયા છે ટેમ્પાના, ખોટી રીતે ખોટું તમે બોલી રહ્યા છો. હકીકતમાં તો ખાંભલા સાહેબ વખતના હપ્તા બંધ કરાવવાવાળો હું છું. ચાલો વાહનવાળાને આપણે પૂછીએ કે ખરેખર આ હપ્તા કોણે બંધ કર્યા છે. ખોટી રીતે તમે જશ લ્યો છો, કારણ કે ટેમ્પાવાળાને તમે પૂછજો કે કોણે હપ્તા બંધ કરાવ્યા છે. અને આ હપ્તા બંધ કરાવવામાં પોલીસવાળાએ મારી ઉપર 3 કેસ પણ કરેલા છે અને ઘણો પ્રયત્ન કર્યો કે હપ્તા ચાલુ થાય, પણ આજ દિન સુધી હજી હપ્તા ચાલુ થયા નથી. એટલે તમે ખોટી રીતે જહ લ્યો છો, કોંગ્રેસ પાર્ટીને બદનામ કરો છો. ખરેખર તો આ વાત એવી છે કે તમારે કામ કરવું હોય તો ચાલો મામલતદાર ઓફિસમાં પણ હપ્તા ચાલુ જ છે, એને પણ બંધ કરાવીએ. તમારું કામ નહીં વાહનવાળાના હપ્તા બંધ કરાવવા. તમે ગાડીઓવાળાને પૂછો કે ઘનશ્યામસિંહ તમારી સાથે કેટલી વાર આવ્યા છે અને આ હપ્તા કોણે બંધ કરાવ્યા છે. દરેક પાટે પૂછો. અડધા તો મને ઓળખતા પણ નહીં હોય, પણ ખાલી નામથી જાણે છે વાહનવાળા બધા કે આ હપ્તા ઘનશ્યામસિંહે બંધ કરાયા છે. એટલે ખોટો જહ લેવાનું બંધ કરો, તમારાથી કાંઈ ન થાય.